જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। અંજાર તાલુકાના નાગલપર ગામે વ્રજ ગૌશાળામાં ગૌસેવાનો અનોખો કાર્યક્રમ। ગાયોને 500 કિલો કેરી ખવડાવવામાં આવી। અંજાર તાલુકાના નાગલપર ગામ ખાતે આવેલી સચ્ચિદાનંદ સંપ્રદાય સંચાલિત વ્રજ ગૌશાળામાં ગૌસેવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો। ગૌશાળામાં રહેલી ગાયોને આશરે 500 કિલો કેરી ખવડાવી ગૌસેવા કરવામાં આવી હતી। આ પ્રસંગે ગૌભક્તો અને સેવાભાવીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ઉનાળાની ઋતુમાં ગાયોને પૌષ્ટિક અને પોષણયુક્ત આહાર મળે તે હેતુથી કેરીનું વાવેતર કરવામાં આવ્યું હતું। સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે ગૌસેવા ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ છે। ગાયની સેવા અને સંવર્ધન માટે સંપ્રદાય સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરે છે। ગૌશાળામાં યોજાયેલા આ સેવા યજ્ઞથી રસિકજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી। ભરત ઠાકોર, કચ્છ।